ગુડ મોર્નિંગ. આ છે ઉત્તરાયણની સવારનો સૂરજ અને આ છે આપણી બ્લેક કોફી. અને જો આ ભાઈ ચડાવે ને હવારની કેટલી ખબર નહીં કેટલી પતંગો કાપી રહ્યો. અને પહેલી તો આકાશાની જ કાપી. અને જો ભાઈ પતંગો ચડવાનું સ્ટાર્ટ થઈ ગયું તો ભાઈ સવારમાં આકાશે એક પતંગ ચડાવી દીધી ને એ પાછી કપાઈ ગઈ. આ ભાઈએ કાપી નો છે શું ભાઈ શું કર્યું સવાર. અને પાછી સવારમાં જૂની દોરીથી ચડાવે જો તો એ પેલી નવી પેલે પાછળ મૂકી દીધી હંતાડી દીધી ને જૂની દોરીથી પતંગ ચડાવી જો. તો ભાઈ આપણી બીજી પતંગે કપાઈ ગઈ છે. આકાશ ખબર નહીં જૂની દોરી બધી લઈને આવે અને નવી હંતાડેલી પડી છે. હવે તો ભાઈ આપણે વનથી ચડાવો. તો ભાઈ આ આપણે બીજી ફિરકી ચડાવી એનાથી બે કાપીનો છે. આ ડેણી ઉભો ઉભો ને ચારનો કાપતો હતો અને બોગા કરતો હતો તે મેં હાથો મોઈથી એનું કાપી નાખ્યું. તો ભાઈ આપણે ત્રીજું એ કાપી નાખીએ. હવે આ ચોથાની વાત આ ચાર પતંગો કાપી નાખીએ સવારમાં. તો ભાઈ આમ તો હું સેવ નાખું ને ચકલા આવીને તરત ખાઈ જોઈ પણ આજ એક ચકલું યાર આવ્યું નહીં. દેખો 4 પેકેટનો હશે સવારમાં પણ એક ચકલું આવ્યું નહીં ખાવા એટલે થોડું અમનું ધ્યાન રાખજો ભાઈ. તો ભાઈ આ છે કલ્પીર આપણો ભણ્યો અને આ લઈને આવ્યો જો પતંગો અને આ ફિરકી લઈને આવ્યો. આ સીએમની ફિરકી લઈને આવ્યો છે. ખોલ તો ખરા જો. હવે આપણે ઓનાથી ચેક કરે કે કેવી દોરી છે. ભાઈ હાલ હવે હું નાવા જાઉં અને નાહી અને પછી આવું પતંગ ચડાવવા. A few moments later. ભાઈ આપણે નાહીને હવે આવી ગયા પાછા ધાબા ઉપર અને હવે આપણે પાછી પતંગો ચડાવવાનું સ્ટાર્ટ કરીએ. જુઓ બધા ધાબા ઉપર બધા માણસો પતંગો ચડાવે. તારી ફિરકી કાચી પતંગો ભેળી કાપી ભાઈ. આ બધી પતંગો ચડી એટલી અમે હવે આવ્યા 12 વાગે અને આ ફેરે તો ઉત્તરાયણ જેવું લાગતું નહીં. આ જો આ મોર ચડે બાઘે પતંગ કાપી ભાઈ. वो तो जैसी जिसकी सोच. આટલા વાયરામાં આ ભાઈને ઉડાડવાની જરૂર પડે.